તો નમસ્કાર અને બધાનું સ્વાગત છે વ્લોગ નંબર 29માં 30મો દિવસ પણ હવે નજીક છે. 30 દિવસથી જશે આપણી આ કન્સિસ્ટન્સીના સવારે ઉઠીને મસ્ત આપણે સનલાઇટ ઇન્ટેક કરીએ છીએ રોજ. એ શું કામ કરીએ છીએ એ મેં આગળના બ્લોગમાં કીધેલું છે, તો તમે એ બ્લોગ પણ તમારે જોવો પડશે કે સનલાઇટ શા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે આપણી બોડી માટે. તો બસ અને આપણે થોડુંક ગરદનને એ બધું થોડુંક સ્ટ્રેચ બેચ વ્યવસ્થિત કરીને આપણે તૈયાર થઈ જઈશું કલંજીના શૂઝ પહેરીને. કલંજી શું કામ? કારણ કે સ્પેશિયલ રનિંગ અને વોકિંગ શૂઝ છે એટલા માટે. તો અને ત્યારબાદ આપણે જઈશું ડેઇલી વોક માટે. અને જે વોક ઉપર જઈને જે મજા આવે છે સનલાઇટને એ બધું ખબર નહીં, થોડોક ઉનાળા જેવો તડકો લાગતો હતો આજે. તો બસ અને આવી સરસ રીતે ગ્રીનરીનો મજા માણતા માણતા આપણે રોજ સવારે ચાલવા જઈએ છીએ. અને આજ આપણો ગોલ છે કે રોજ હવે ચાલવા જશું. તો બસ આપણે હોસ્ટેલે પાછા આવશું અને રેગ્યુલર જે એક્સરસાઇઝ ને એ બધું બાકી છે, પુશઅપ ને એ બધું જે બાકી છે એ આપણે હવે કમ્પ્લીટ કરીશું. તો બસ અને નવા ટેકનિક્સ ને એ બધું આપણે વધારે શીખતા જ રહીએ છીએ. અને આજે આપણને થયું કે ગરબાની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ તો કેમ રહે. આ બધી રોજિંદી ક્રિયા કમ્પ્લીટ કરીને આપણે ઓફિસ જવા માટે આપણે રેડી થઈ ગયા છીએ. અને નેચરને બતાવવું અને નેચરને આપણે એક્સપ્લોર કરવું બહુ જ વધારે ગમે છે, કેમ કે આઈ એમ ઓલ્સો નેચર લવર. તો બસ ઓફિસે પહોંચીને આપણું રેગ્યુલર એડિટિંગનું કામ ને એ બધું કામ આપણું કમ્પ્લીટ થઈ જશે. અને એડિટિંગનું કામ આ બધું તો કમ્પ્લીટ કરીએ છીએ, પણ વ્લોગ એડિટિંગનું કામ આજે બાકી રહી ગયું છે. અને રાજકોટમાં એટલું બધું ટ્રાફિક શું કામ વધતું જાય છે દિવસે દિવસે, કદાચ તહેવારના કારણે વધારે લાગે છે. ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર જે તમને મેં પહેલાં પણ બતાવેલું છે અને આગળ પણ બતાવતો રહીશ. અને ત્યારબાદ ચા ઇન્ટેક કરીને અને મામાના હાથની ચા એન્જોય કરીને આપણે હોસ્ટેલે પાછા આવી ગયા છીએ. આજે વાંચવાનું નહીં થઈ શકે કારણ કે આપણી પાસે બુક જે હતી એ પૂરી થઈ ગઈ છે. અને તો બસ અને આપણે આજે એડિટિંગનું કામ કમ્પ્લીટ કરશું, કારણ કે વ્લોગ એડિટનું કામ આપણે બાકી રહી ગયું છે. તો આજે 2 બ્લોગનું કામ એડિટ કરશું એકસાથે. અને વોટર ઇન્ટેક કરીને આપણે આજે એડિટિંગમાં બેસશું, કારણ કે આપણે વાંચવા પાસે બુક નથી એટલા માટે. અને ત્યારબાદ આપણે એડિટિંગનું કામ ચાલુ કરશું રાબેતા મુજબનું. બસ આજ માટે આટલું જ. આવતીકાલે ફરી પાછા મળીશું. લેટ્સ મેક ટુમોરો બેટર. થેન્ક યુ.